હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। કાલ તો આપણે એવા ઠેકા હતા ને કે એની વાત જ જવા દો। આખો દિવસ સતત બેઠા બેઠા લખવાનું ને પેકિંગ કરવાનું જ કામ હતું। એમાં તો આપણે સાંજે વિડીયો ઠેક 10 વાગ્યા પછી મૂકાડો। ઘરે પહોંચ્યા ને જમી લીધું ને ત્યાં 9 સાડા 9 વાગી ગયા। દેવાનસિંહ પપ્પા તો આળસ કરતા હતા કે આજ નથી મૂકવો। મેં કીધું મૂકી દો ને, ભલે થોડોક મોડો મૂકાય, બીજે દિવસે જોવાઈ જાય, પણ જોવાય તો જાહે ને એમ। સબસ્ક્રાઈબર એવું સીધી કોમેન્ટ આવે કે આજે કેમ વિડીયો નથી આવ્યો, તમારા વિડીયાની અમે વાત જોતા હતા। કારણ કે ડેઈલી જોતા હોય ને એને સિરિયલ જેવું થઈ જાય, કે જોવો જ પડે એમ। અને આપણી ગંગા હવે 9મો મહિનો પૂરો થઈ ગયો છે અને હવે ઉતારવા માંડી છે। હવે અઠવાડિયું 10 દિવસ જ કાઢશે, એટલે આપણે જોઈએ ને અત્યારે ફોનનું તગારું મૂકી દીધું ને હવે એને પપ્પાને કીધું હજી ગુણે લેતા આવશો, એટલે આપણે ગંગાને ફોનની ગુણ ખવડાવી દઈએ। જો એ ખોળ ખાય છે અને આવતો હવે ઉતારવા જ માંડી છે, પણ હજી તો આવું વધશે, હાલી નહીં હગે એવું થઈ જાય ને ત્યારે વ્યાહ, એટલે વધીને 8 થી 10 દિવસ કાઢશે, પછી આપણે ગંગાની ડ્યુટી ચાલુ થઈ જાય। અને અત્યારે આપણે ઓલી ગાદો વધીએ ને એ તો ખાલી લીટર જ દૂધ કાઢે, એમાં એક કરશું 2 ટાઈમ આપણે વાળીએ દૂધ, એટલે ઘરે અત્યારે વેચાતું દૂધ 2-2 લીટર લઈશી। હવે ગંગા વ્યાય ને ત્યારે દૂધવાળા થાય। આપણે ગંગા ઓલી વેતરે તો થોડુંક નોંધણું વાળવામાં કેવરાવતી હતી, હવે આ વેતર શું થાય વ્યાય ત્યારે ખબર પડે। પણ દૂધ એવું છે ને એટલે થોડાક તોફાન કરે ને તો એ હાલે એમ। અહીંયા આપણે કૂવામાં મોટર ચાલુ થઈ ગઈ છે, આપણે જે પાછળ ચણા વાવ્યા ને એમાં હવે સહેલું પાણી જાય છે, એટલે કૂવો ભરાઈ ગયો છે, પછી ચાલુ કરે। એટલે દાળની મોટર 8 કલાક હાલે, ત્યારે કૂવાની મોટર 6 કલાક હાલે। દેવાનસિંહ પપ્પાએ અત્યારમાં કામ ચાલુ કરી દીધું છે। આપણે સ્લેબ તો ભરાઈ ગયો, પણ બાજુમાં જગ્યા ચોખ્ખી કરવાની। હવે આપણે ગાયુંનું બનાવવું પડશે, ગંગા વ્યાહે પછી ત્યાં ન હાલે, વાસેડું આવે એટલે કૂતરાનું ધ્યાન રાખવું પડે। બીજી તો અહીં કાંઈ અમારે બીક નથી, કૂતરાની જ ઉપાધિ હોય, બાકી તો સિંહ કે દીપડો કે તો અહીં ક્યાંય જોવાય ન મળે। કેટલા ફૂટ અંતર લગન, કેટલા કિલોમીટર અંતર લગન ન જોવા મળે આપણે, હે ક્યાં એટલે જ આમાં ઉચકાવીને આ બધું કે દિવસનું પડે ધ્યાન રાખવું પડે। એટલે દેવાનસિંહ પપ્પાને અહીંયા એક સીતરી તો મળી હતી, તો એ હાથ નાખતા હતા એટલે જોઈ જોઈને હાથ નાખતા હતા, ને આપણું તો હાલે આંધળું। અહીં પાછું પાણી જાતું હોય ને એટલે ઠંડુ વાતાવરણ થઈ ગયું, એટલે એમાં પડ્યા રહે। નાનજી બાપાને જો આજ કામ અત્યારમાં સ્લેબમાં પાણી ન ઘટવું જોઈએ, એટલે આજ કોમેન્ટે હતી કે પાણી પાજો, પણ અમારે કેવું જ ન પડે પાણી પાવાનું, પાણી ચાલુ જ રાખે દાદજી બાપા। પગથિયે કોથરા રાખ્યા છે, કોથરા પલા રાખ્યા, આખા ક્યારા ભરી દીધા, જેમ ફરતી દિવાલું એ હાલતું થઈ ગયું પાણી, તો કહો ભરી દીધા। આપણે આ શાકભાજી પીતું એટલે અહીં બધું ભીનું જ છે, અને કુસો ને ડૂસો ને બધું આ બાર્યું ને પતરા ને પૈડું એમને, એટલે ભીનું હોય ને જનાવર તો હોય, એટલે એક ચિત્રે નીકળી આપણે નાની એવી એ મારી નાખી। કારણ કે પાછું અહીંયા જ આપણે અત્યારે આ બધું ખાતર ને ફેરવવું હોય ને, એટલે ડોજરિયું અહીંયા જ આવવાનું હોય હમણાં, એટલે નડે, એટલે કીધું ઉપર આપણે અહીંથી આ બધું લઈ લઈને તો નોખો ઢગલો થઈ જાય, અને આપણે ચોખ્ખું કરીને ગાયનું મોટો શેડ બનાવવાનો છે, એટલે આ એકવાર ચોખ્ખું થાય ને તો આપણે કંઈક દઈશ પડે, એટલે હવે આ બધું એક બાજુ નાખી દઈએ। આખો ઢગલો હે ને ફેરવવો છે, એ જ જગ્યા છે આપણે ત્યાં જ ગાયુંનું બનાવશે અહીંયા જ। એટલે હવે દેવાનસિંહ પપ્પાને કીધું તમારે તો આમાં દોડમ દોડી મરચું પાવડરમાં ખૂટશે નહીં, પણ હવે ગાયુંનું કામ ચાલુ કરી દો, પછી પાછું તમે તમારી રીતે કામ તમારું ચાલુ કરો, એટલે એનું બાંધવાનું થઈ જાય, એટલે એ એક ઉપાધિ। સ્લેબ ભરાઈ ગયો હવે એ ટેન્શન ગયું, હવે એક ગાયુંનું થઈ જાય, એટલે ગાયું હરખી ખીલે બંધાઈ જાય ને ઉપાધિ નહીં એમ। એટલે આ બધા જે પતરા ને બધું અહીંયા પડ્યું છે ને એ બધું સાઈડમાં મૂકી દે, તો અહીંયા ડોઝરિયું હાલશે ને। આ પતરા તો આપણે ગોડાઉનમાં ને 2 રૂમમાં હતા એ બધા, એટલે ઝાઝા ફેરવવાના છે, એટલે ફેરવતા લાગે વાર, એમ પરબારા ફરી ન જાય,
એટલે પહેલાં તો આપણે કાંઈ એવો આઈડિયા ન હોય એટલે ગમે એમ ઉતારીને મૂકી દીધો હોય ને કે પહેલેથી ત્યાં ઉતાર્યા હોય તો હાલે પણ ફેરવવા ન પડે. હા પણ આમાં આપણે કાંઈ ને સેટિંગ જ ન હોય ક્યાં કેવી રીતે હું બનાવશું એ હજી ગાયુંનું તો કેવી રીતના બનાવશું હજી એ પ્લાનિંગ બાકી જ છે. આ પતરું તૂટી ગયું છે કે હું ઠીક જો અત્યારમાં આપણે તો ઓલું બધું પતરા ને લાઈનું ને આન તેન બધું હતું એ બધું ડૂસો નાખી દીધું એક બાજુ. એટલે ડોજરિયા વાળા આવે ને તો ભરભરું ખાતર બધું એક સાઈડમાં ઢગલો કરી દઈએ એટલે આપણે જગ્યા થઈ જાય ચોખ્ખી. અને ચોખ્ખી થઈને પછી ગાયુંનું શેડ બનાવવાનું કંઈક આપણું દહીં સૂજે. અને નાનજી બાપાએ અત્યારમાં સ્લેપમાં પાણી પાઈને હવે વર્ગી ગયા પૂરા વારવા. કરશન બાપા જો વારે છે ને નાનજી બાપાએ વારે એટલે ત્રણ ક્યારે અહીં લગી પોગી ગયા. ત્રણ લેતા જાય છે એટલે બપોર થાય ને પૂરાનું કામ કમ્પ્લીટ. અને જાહેરની ફૂટાઈ થઈ ગઈ છે એટલે હજી આને આપણે અઠવાડિયું જાળવશું એકદમ ફૂટ કમ્પ્લીટ થઈ જાય ને પછી પાણી પાવું એટલે આનો બીજો વાટ લેવો. કારણ કે જેટલા આપણે જાહેર છીએ ને એ ફૂટની થાય ને એટલે આનાથી દોઢી થઈ જાય. કારણ કે એક એકમાંથી બે ત્રણ હેરું ફૂટે એટલે આ હોય ને એનાથી જાજી થાય. એટલે પછી પાણી છે તો કીધું બીજો વાટ લઈ લઈ થોડુંક ખાતર ને સાણ ને એવું બધું પાયા રાખશું તો જમીનને મજબૂતાઈ આવી જાય એટલે વાંધો નહીં આવે. અને ઓણ કઈ વાવેતર નથી એટલે ફરજિયાત આમાં ફૂટ જ કરવાની છે. પાણી ખોટું પડ્યું રેર કરતા ગાયુંનું લીલું થઈ જાય. હજી જયારે આપણે વાવવાના જ છે ને આમાંય ફૂટ કરશું એટલે ગાયું આપણી ખાધે જ રાખે ને ઘટે નહીં નીણ એમ. આપણે વાડીએથી આવ્યા ને ત્યાં વાગી ગયા 9:30 એટલે દેવાંશીને પપ્પાને જવું હતું કંડોણા એટલે એ ગયા છે કંડોણા. અને આપણે દેવાંશભાઈ તો હજી હૂતો છે કારણ કે સવારે ઉઠ્યો છે 4 વાગ્યાનો. હાંજે સુઈ ગયો તો 8:30 વાગ્યા એટલે સવારે નીંદર થઈ ગઈ. મમ્મી મને નીંદર નથી આવતી એટલે મને ભેગી 4 વાગ્યાની ઉઠાડી અને સવારે 6 વાગે શાક ને રોટલી ખાઈ પછી હૂતો છે. એટલે જો હજી હૂતો લાઇટ વહી ગઈ ને તો એની નીંદર નથી ઉઠતી. અને લાઇટનો કોણ જાણું હું 2 દિવસથી કાપ આવે છે એટલે ભાઈ તોય હૂતો છે. એની નીંદર જોઈ બોલીને તોય નથી ઉઠતી પણ બારીએથી પવન સારો આવે એટલે બહુ વાંધો ન આવે. એટલે આપણે તો વાડીએ હોય ઘરે હોય તો કંઈક નવીન કામ કરવાનું હોય એટલે ગંધારું ગમે ને કોઈ દી શાંતિથી બેસી શકે જ નહીં. એને તો કામ મળી જ જાય. એટલે આપણે જો અત્યારમાં લીધું ફ્રીજ પછી હમણાં ઉપર કચરા પોતા હરખા નથી એટલે હવે ઉપર જવું છે. ઉપર આપણે બારીઓની જારી ફીટ કરવાની હતી લોખંડની એ ફીટ કરી ગયા પણ એ બધું સાફ કરવાનું બાકી છે. આપણી પાસે ટાઈમ હતો ને એટલે આજે ઘરે હોય એટલે કંઈક નવીન કામ લેવાનું હોય અને કામ જોઈ બેસવાનું નહીં. અને ફ્રીજ આપણે બધું બહાર કાઢીને સાફ કરી નાખ્યું છે. હવે ખાલી મૂકવાનું જ છે. લાઇટ વહી ગઈ ત્યાં ફ્રીજ સાફ થઈ ગયું બધું ધોવાઈ ગયું છે. ફ્રીજ આવી રીતના સાફ કરી તો જ હરખું સાફ થાય નકર એમને અંદરથી લૂઈ નાખી તો ગમે નહીં એવું બધું ન થાય સાફ એમ. આપણે એવા વાડીએ ગા દોવા અને આપણે મરચું પાવડર 50 મણ દળાવ્યું હતું બધું પૂરું થઈ ગયું એટલે હવે ઓર્ડર લઈશી પણ એને જાળવવાનું કહીશી. અને આપણે વાડીએ અહીંયા 2 લાખની મશીનરીનો ખર્ચો કર્યો હતો પણ એ 2 લાખ આપણા એમને પડ્યા હતા. એ ઉપાધિ થતી હતી ને જીવે બળતો હતો પણ ધંધામાં તો એવું હાલતું હોય એટલે એ કાંઈ કોઈને કહેવાય નહીં. એટલે આપણે પહેલો રાઉન્ડ 50 મણનો હોય ને દડાવવો પડ્યો તો ઘરે નહોતું દડાણું. એટલો ખર્ચો કર્યો તોય છતાં આપણે 40,000 દડામણ દેવું પડ્યું કારણ કે આપણી ઘંટી ચાલુ થઈ નહોતી ને આપણી ઘંટી આજે ચાલુ થઈ. ખાલી 3 આંડો ડુંગર હતો ખાલી એમાં એક શું ઘટતું હતું હું ઘટતું હતું એમાં ઘટવામાં તો એવું હતું કે એની જે જારી હોય ને એમાં ભેગી રીંગ પોરવવાની આવે એટલે ભાઈ રીંગ નાખી નહીં હોય અને મરચું પાવડર આવતું હતું જાડું. અને જાડું મરચું પાવડર આવે ને તો આપણે ફરિયાદ આવે કારણ કે પૈસા આપણે પૂરા લીધા હોય તો વસ્તુ સારી દેવી પડે. અને કદાચ છેતરો તમે તો એક ફરે છેતરી શકો બીજી ફર ન છેતરી શકો. એટલે આપણે બીજે દરાવી લીધું એટલે કે 1200 કિલો. અને હવે આપણે કાલ કે પરમદીથી આપણું રેગ્યુલર થઈ જાય કારણ કે અત્યારે જો મરચાં હારી ત્યાં નાખી છે અને એ કાલ દહીણું કરવાનું છે અને 15 ભારી દહીણું કરેલા કમ્પ્લીટ છે. એ કાલ સવારે દરશું અને ઓલા બપોર પછી દહીણું કરશું કારણ કે એક તો માણસોનો શોર્ટેજ છે. માણસો મળે નહીં આ કામ બધું છે ને માણસનું છે અને આ થોડું આમાં સળિયાથી મજૂરી દેવી પડે તો જ આવે આ કામમાં. એટલે આમાં છે ને આપણે કાલ માણસો આવશે ને જોહે એટલે પરમદિન 2 દી 3 દી દરશું તો આપણું કમ્પ્લીટ થઈ જાય. એટલે આજુ ખલે લગભગ આપણે 1200-1300 કિલોનો આ રાઉન્ડ દરીને કમ્પ્લીટ સ્ટોક કરી દેવો છે. પાછી વરસાદની આગાહી આવશે ને તો દડા હે નહીં ભેજ પકડી લે હે મરચા
એટલે આપણે 3-4 દિવસ સતત પેલા દળવાનું છે, કુરિયર કરવાનું પછી વિચારવાનું છે. અને મરચા આપડા જો એક નંબર જ હોય, કઈ ઘટે જ નહીં. આપણે માંડવો લાલ બાંધીને લાલ દેખાય ઈ મરચા ન હોય, આપણે તો કલર જ એનો એવો હોય. તો આમાં આજે આપણે હાથ ફેરો કરશું, આમાં જોવાના કોઈક નબળા હોય ને એ બધું ક્વોલિટી એ કોઈક જોવાઈ જાય. બાકી આમ તો બધે હારા જ છે. ક્યાંક એવું બગડેલું હોય કોઈ તો જ આવું હોય ને એ પછી કાઢી નાખવું પડે. અને એ મરચું ખોલીને બતાવો, એ મરચું કેવું હોય. આ બદલો મરચું આપણી પાસેથી લઈ જાય છે, એ અત્યારે 3535 નું મણ જાય છે. હવે એનું શું કરતા હોય એ તો આપને નથી ખબર. એ દરીને જ આવે ખાવામાં જ, એ ક્યાંય નાખી ન દે. એ બદલો લઈ જાય ને એ બધું દરાઈને જ આવતું હોય. એટલે આપણે તો અને ઈ મરચું ખરેખર ખવાય નહીં, એમાં એટલી ફૂગ હોય અંદર, જોવો તો ધોરું આખું મરચું હોય. અને અમને તો એના 3500 રૂપિયા આવવાના, એટલે કઈ ઉકેડે નાખવાનું નથી, દેવાનું જ હોય. કારણ કે ન્યાય એટલો ભાવે ને આપણે અહીંયા પૈસા પૂરા લઈને ચોખ્ખી વસ્તુ દેવાની, ખોટું બોલીને વેચવાનું નહીં. 50 રૂપિયા ન પહાય તો વધુ લઈ લેવાના. સ્વાસ્થ્ય સાથે શેડા નહીં કરવાના, રમત નો રમાય એમ. કોઈને એવું ખોટું દગો દઈને ગંધારું મરચું પાવડર ખવડાવાય નહીં. અને આપણે જેવી રીતના આપણે વિડીયો જોવે છે ને આપણી ઉપર વિશ્વાસ એ બધાને એવો છે, એટલે આપણે ઓર્ડર એવા આવે કે આપણે પહોંચતા નથી. પણ એ આનું જ કારણ છે કે ખબર છે કે એ લોકો સારું જ દેવાના હોય એમ. અને જે આપણે તીખું જે મિક્સ કરી છે ને એ આપણું જ આ રહ્યું સાનિયા છે. અમુક ટકા આપણે તીખું મિક્સ કરી આમાં, બાકી દાજ આવે ઈ આ છે, ઈ કઈ ઘટે નહીં ને એવું જ છે. એમાં કઈ વાંધો તો છે જ નહીં, પણ આ તીખું હોય અને આ મોરું એટલો ફેર જા. અને પેલા આપણે શરૂઆતમાં ભાવ રાખ જા હે ને મોરું છે, આ થોડુંક તીખું, એટલે આપણે આ તીખું હે ને આમાં મિક્સ જ કરી છે 25%. એટલે 25% મિક્સ કરીને એટલે આ થોડુંક તીખું થઈ જાય, બીજો કઈ ફેર નથી, કઈ અલગ મરચું નથી. મરચું તો એક જ છે બધું. હા, આપણે શરૂઆતમાં કહેતા બધે કે તમારા મરચું પાવડર નો ભાવ જાજો છે, હવે કોઈ નથી કહેતું. એનું કારણ છે કે માંડવા નખાઈ ગયા છે ને, ત્યાં પૂછી આવે ને એટલે ખબર પડી જાય છે કે ઓળ ભાવ છે જ એમ. એટલે ખબર પડી જાય ને બજાર છે એની જ આ બજાર છે. માલ ઉત્પાદન ઓછું થયું અને વાવેતર ઓછું હતું, એટલે બે બાજુથી માર પડ્યો હે. ખેડૂતને ઉત્પાદન ઘટ્યું ને વાવેતર ઘટ્યું, આ બજાર જ એની છે. હાલો